ખાઉદ્રું સસલું. એક સસલું હતું. એ હંમેશા ભૂખ્યું રહેતું. એ ખાઉદ્રું સસલું હતું. એ હંમેશા અતિશય જમતું અને લાંબા સમય સુધી સૂઈ રહેતું. હંમેશા ખાવું ખાવું, આખી રાત ખાવું, આખો દિવસ સૂવું. એને જમ્યા પછી પણ તૃપ્તિ થતી જ નહીં. એક વખત સસલાઓનું ટોળું લીલાછમ ખેતરમાં ઘૂસી ગયું. બધા સસલાઓએ તો જલ્દીથી ખાઈ લીધું, પરંતુ આપણા ખાઉદ્રા સસલાએ ખાવાનું ચાલુ જ રાખ્યું. એને એક સસલાએ યાદ અપાવ્યું, અરે સાંભળ, જલ્દી જલ્દી ખા, નહીં તો ખેતરનો માલિક અહીંયા આવશે ને આપણા પર પથ્થર ફેંકશે. ખાઉદ્રું સસલું બોલ્યું, અરે મોટો ઓડકાર આવે ત્યાં સુધી મહેરબાની કરીને મને ખાવા દે પહેલા, પછી જ આપણે પાછા જઈશું. ભૂખ્યા અને ખાઉદ્રા સસલાએ ખાવાનું ચાલુ જ રાખ્યું. આ જોઈને એક સસલું બોલ્યું, જલ્દી ખા, ત્યાં જો ખેતરનો માલિક દેખાઈ રહ્યો છે, એ આ તરફ જ આવી રહ્યો છે. ભલે, ખેતરની જે બાજુ આપણે છે ને ત્યાં હજુ સુધી એ નથી પહોંચ્યો. મહેરબાની કરીને મને ખાવા દે, હજુ થોડું ખાઈ લઉં. મોટો ઓડકાર આવી જાય ને પછી આપણે પાછા ચાલ્યા જશું. એટલા જ સમયમાં ખેતરનો માલિક પહોંચી ગયો. બધા જ સસલાઓએ ચીસો પાડી, માલિક આવી ગયો છે, તોડો તોડો, જો માલિક આવી ગયો છે. બધા જ સસલાઓ દોડવા લાગ્યા, મોટા મોટા ડગલા ભરીને. પરંતુ આપણું ખાઉદ્રું સસલું એ જલ્દીથી દોડી શક્યું નહીં. અતિશય જમ્યા પછી એ કૂદકા મારીને દોડી શક્યું નહીં. બીજા બધા જ સસલાઓ દોડીને અને કૂદકા મારીને ખેતરની બહાર પહોંચી ગયા. પણ ખાઉદ્રું સસલું, તેણે અતિશય પેટ ભરેલું હતું. જ્યારે તેણે ખેતરની સીમા ઓળંગવા કૂદકો માર્યો તો એ કાંટાળી વાળમાં પડ્યો અને બહુ બધા કાંટા એના શરીરમાં ઘૂસી ગયા. એટલા સમયમાં તો ખેતરનો માલિક મોટો દાંડો લઈને પહોંચી ગયો. એણે દાંડો સસલા તરફ ફેંક્યો. દાંડો સસલાને જોરદાર વાગ્યો. રોતું રોતું સસલું દોડીને ગમે તેમ એના ઘર સુધી પહોંચ્યું. એણે વિચાર્યું કે એ બચી ગયું અને ધીમે ધીમે ચાલવા માંડ્યું. પરંતુ તેની પાછળ એક શિયાળ હતું અને તરત જ એ જલ્દીથી સસલા તરફ દોડ્યું. બધા જ સસલા ઘરમાં પહોંચી ગયા, પરંતુ ખાઉદ્રું સસલું પાછળ રહી ગયું. જેવું એ ઘરમાં ઘૂસવા ગયું, એના મોટા ફૂલેલા પેટના કારણે એ દરવાજામાં ફસાઈ ગયું. બધા સસલા અંદરથી તેને ખેંચી રહ્યા હતા અને શિયાળે તેની પૂંછડી પાછળથી પકડી રાખી અને એક ખેંચતાણનું યુદ્ધ ચાલુ થયું. ખાઉદ્રું સસલું કરગરવા લાગ્યું, રોવા લાગ્યું, પરંતુ શિયાળે તેને છોડ્યું નહીં અને સસલાની પૂંછડી કપાઈ ગઈ. શિયાળ જોરથી પાછળ ફેંકાઈને પછડાયું. મહા મહેનતે બધા સસલાએ તેને અંદર ખેંચી લીધું. ગરીબ ભૂખ્યું સસલું તેના ખાઉદ્રા સ્વભાવના કારણે એ મોટી મુશ્કેલીમાં મુકાયું. એનું જીવન તો બચી ગયું, પણ એણે એની પૂંછડી હંમેશા માટે ગુમાવી દીધી.